ચલો ભાઈ, સરસ મજાની ગુડ મોર્નિંગ સૌને, જય શ્રી કૃષ્ણ. અત્યારે પહોંચી ગયા છે બોરીવલી ને બધી પબ્લિક જુઓ પોતાના કામ ધંધા જવા માટે નીકળી રહી છે. સરસ મજાની લાઈફ. બોમ્બેમાં જો રહેવું હોય ને તો બેગ છે ને એ આગળ ટીંગાઈ જવાની. એટલી પબ્લિક ખાલી જુઓ તમે. અને સરસ મજાની ઊંઘ આવી ગઈ હતી. બધી પબ્લિક આ લોકલ ટ્રેનની પબ્લિક છે બધી, તમને જે દેખાય. ચલો ભાઈ, રાત્રે સરસ મજાની ઊંઘ આવી ગઈ હતી. ઠંડી થોડી વધારે લાગતી હતી, જો કે ઓઢવાનું બધું આપેલું હતું અને હું લઈને પણ આવ્યો હતો, એટલે કાંઈ તકલીફ પડી નહીં. સરસ ઊંઘ ખેંચી લીધી. ચલો ભાઈ, ફાઇનલી અત્યારે આપણે બાંદ્રા રેલવે સ્ટેશન પહોંચી ગયા છે એક્ઝેક્ટ ટાઈમે. હવે અહીંયા આગળ નાવા ધોવાની સગવડ છે, તો ત્યાં નહીં જોઈ લઈએ ચકાચક. અમારો અરબાજભાઈ હજુ હાલ જસ્ટ ઉઠ્યો અને ઉતર્યો હોય. આ બાજુ હાલ ભાઈ, આ બાજુ. ચલો ભાઈ, અત્યારે અમે છે ને આ વેઇટિંગ લોન્ચ છે, અમે ત્યાં આગળ આવ્યા હતા. સરસ મજાની ફેસિલિટી છે. 30 રૂપિયા નાવા ધોવાના લીધા અને ફ્રેશ થઈ ગયા વ્યવસ્થિત. મસ્ત લઈ લીધું. આખો રૂમ અહીંયા આખો એસીનો છે, એટલે ઠંડી લાગતી હતી ને હવે ઠંડા પાણી તો નાહ્યો છું. હા, ભૂકા નીકળી ગયા, પણ નાવું એ જરૂરી હતું. મજા આવી ગઈ. ફ્રેશ કમ્પ્લીટ થઈ. અત્યારે 9 વાગ્યા છે. પહેલાં તો નીકળું છું ધીરે ધીરે નીકળવાનું કરીએ એટલે 10:30 11 વાગ્યા માત્ર બધું ખુલતું હોય છે જનરલી. જોઈએ પેલા ચા પાણી નાસ્તાની સગવડ કરી. 9 વાગ્યા ને એટલે તો કહું ત્યાં શું છે જોઈએ થોડી વાર બેસીએ. હવે ચા પીધી મેં, સારી હતી. કોપીલી આ રહી ચા હતી, મશીનવાળી ચા ઠીકઠાક હતી. ચલો હવે તારા ચેકઆઉટ કર્યું છે. લિફ્ટમાં બેઠા નીચે બતાવું તમને. સરસ મજાની ફેસિલિટી. इस तरफ है सब अंदर मस्त अरे ऊपर लॉन्च છે. ચલો હવે તરત દાદર જવા માટે ટ્રેનમાં બેસીએ છીએ. સોરી ભાઈ. ચલો હવે અત્યારે પહોંચી ગયા નેશનલ માર્કેટ. અને અત્યારે સવારમાં જ્યુસ પીવાની જરૂરત પડી, કારણ કે આખું શરીર ડિહાઇડ્રેશન થઈ ગયું, આખું શરીર અકડ થઈ ગયું, બરફ બંને દુખાઈ રહ્યું. એટલે જ્યુસ પીધા વગર ચાલ્યું નથી. એટલે બરફ નાખ્યો મને કહેતા ને ભાઈ, બરફ આગળ ભાઈ ના પાડી બરફ નીકળો એને. ચલો હવે અત્યારે વડાલાનું સૌથી મોટું માર્કેટ છે નેશનલ માર્કેટ. અહીંયા લગભગ ખાસી બધી દુકાનો છે, હું ગણી નહીં શકું. અહીંયા આગળ તમને શર્ટ ને જીન્સ ને બધી આઈટમો સારા રેટમાં મળી જતી હોય. નવું ક્રિએશન મળી જતું હોય છે. એટલી નાની નાની ગલી છે, બે માણસ આવી જાય ને તો હા અમે ઠોકી જાય. જુઓ એકદમ નાની નાની દુકાનો છે. બધી દુકાનો હજુ ખુલવાની બાકી છે. ચલો ભાઈ, અત્યારે આપણે ન્યૂ નેશનલ માર્કેટ છે. લગભગ 3 માળને 4 માળની આખી બિલ્ડિંગ, નાની નાની બધી દુકાનો છે. અને શર્ટ ને જીન્સ ને ટી શર્ટ બધું હોલસેલ ભાઈ કામ થતું હોય છે. મારે તો ખાલી કોન્સેપ્ટ જોવાનો હતો, કઈ રીતનો કોન્સેપ્ટ પર કામ કરે છે બધા. ચલો ભાઈ, અત્યારે સત્કાર કરીને બહુ સરસ રેસ્ટોરન્ટ છે. તો અહીંયા આગળ મસાલા ઢોસા ખાવા આવ્યો છું. બરોબરની ભૂખ લાગી હતી. આ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલથી બધું આપેલું છે. સબાન ને ચટણી બહુ મસ્ત લાગી રહી છે. દોસ્તો મસાલા ઢોસા પૂરા કરો અને ભાઈ ડોમેન્ટ્રીમાં ઊંઘવા માટે જતો રહું. ચલો ભાઈ, હું અત્યારે એક ડોમેન્ટ્રીમાં આવ્યો છું. સરસ મજાની જગ્યા છે. આખો એસી હોલ છે. 400 રૂપિયા ભાડું છે. સરસ મજાનું છે. થોડી તબિયત ખરાબ હતી તો માંડમાં પેલો મસાલા ઢોસા પૂરા કરે કંઈ ખવાયું નહીં, પેક કરીને લાવ્યો છું. અત્યારે દવા લઈને આવ્યો છું. એટલે ગણતરી રીતે સરસ મહિના પહેલાં દવા કરી થોડો કલાક સૂઈ જાઉં. અત્યારે 12:30 વાગ્યા છે. અને કાલની ટિકિટ પણ કન્ફર્મ થઈ ગઈ. મારા હારા જનરલ ડબ્બામાં ટિકિટ કન્ફર્મ કરાય છે. નોન એસીમાં હેરાન થઈ જવાનું. નોન એસીમાં પણ તો પેલા દવા પડી જાય. પેલા કરી 3 કલાક 2 કલાક સૂઈ જાય. ચલો ભાઈ, એક લીધું નીચે ગ્રાઉન્ડ પર જાઉં. થોડી તબિયત થોડું મને એવું લાગ્યું વધારે કદાચ ખરાબ થશે, એટલે મેં તારે તત્કાલિક ટિકિટ બુકિંગ કરાવી છે. ડબલ ટેકર સીટિંગમાં છે. તો 3 વાગ્યાની બોરીવલી ટ્રેન છે. 1 ઘંટામાં પહોંચાવું ને બોરીવલી, આધા ઘંટા તો મેક્સિમમ ને. તો નીકળી રહું આપણે. બોરીવલી ટિકિટ બી કન્ફર્મ થઈ ગઈ છે. પહેલાં સર ઘરે તો પહોંચી આપણે. તબિયત ખરાબ હોય એટલે આખું ઘરું બધું પકડાઈ ગયું છે. મારા મિત્રને હું હોલ્ડ કરાવીશ અને ગાડીમાં એ ગાડી ડ્રાઈવ કરી લેશે.
ચલો અત્યારે એક ભાઈની લિફ્ટ આપી છે અને આ ભાઈને વડે જવાનું છે રિનોવેશન મળશે એટલે આપણે રિનોવેશન જવાનું છે તમારે બેસાડી છે અને આવો ભલા માણસો આપણને મળી જાય છે. ચલો થેન્ક યુ સો મચ ભાઈ, આપણે બધા એટલું બધી હેલ્પ કરી. કારણ કે તબિયત ખરાબ હોય આવા માણસો મળે તો મોજ આવી જાય. ચલો ભાઈ ફાઇનલી અત્યારે પહોંચી ગયું દાદર અને જીવનમાં ફટાફટ ડિસિઝન લેવા એ જરૂરી છે. આખો મારા શરીરની પસીનાથી લગભગ થઈ ગયું અને સારું છે કે સવારે કાલે તો મને જે ટ્રેન બતાવી એ ટ્રેન છે અત્યારે 1:30 થઈ છે એટલે આઈ થિંક કલાકમાં તો હું પહોંચી જઈશ કારણ કે 3 વાગ્યાની ટ્રેન છે એટલે કંઈ તકલીફ નહીં આવે. ચલો ભાઈ અત્યારે પહોંચી ગયું છું બાંદ્રા અને અહીંથી બીજી ટ્રેન પકડવાની છે બોરીવલી. કેટલા વાગે પહોંચીશ હજુ તો 1:43 થઈ છે એટલે હજુ કોઈ વાર લાગે એવું નથી. પહોંચી તો જઈશ ટાઈમ ટુ ટાઈમ. ભાઈ આ ટ્રાફિક જુઓ, ઊભું રહેવાની જગ્યા નહીં. ઘણી બધી પબ્લિક. ચલો ભાઈ અહીંયા આગળ છે ને આવી રીતે પાણી મળે છે 5 રૂપિયાનું 1 લીટર ભરીને આપો છો तो बोतल ले लीजिए. 5 रुपये नहीं है भैया? 5 का भरने का ना. तो रुको मैं मेरे बोतल होते देखता हूँ मैं. चलो बेहतर बोरीवली पहुँची गया. समोसा लेता था ને સ્પ્રાઇટ લીધી છે અને વેઇટ કરું છું. વહેલા સર પહોંચી ગયું છે, સારું છે. અને ગરમી ત્યાં છે મારું કામ છે ભયંકર છે ને ગરમી. કંઈક નાસ્તા પાણી કરી લઈએ, થોડીક વેફર પણ લઈ લઉં. ચલો ભાઈ ફાઇનલી અત્યારે ઓલી ટ્રેન આવી ગઈ છે ડબલ ડેકર. ફર્સ્ટ ટાઈમ હું આમાં મુસાફરી કરવાનો છું. તમને બતાવીએ કે અંદર ડબલ ડેકર કેવી રીતે છે. ચલો ભાઈ 3 નંબર ગોતવાનું છે. 13 के बाजू છે 1 થી 6 આ 13 નીચે. ક્યાં ગયો 13 નંબર? થઈ બાજુ નંબર લખ્યા 8 9 આ રહ્યું મારો 13 નંબર. ચલો ભાઈ બે જઈએ મસ્ત પેલા નાસ્તો પણ કરી લઈએ. જગ્યા કેટલી નીચે છે. અરે બીજાની સીટ પર બેઠો છું કારણ કે પેલો તડકો આવી રહ્યો છે. એનાથી ટ્રેન જોવા જઈએ તો ખાલી જ છે કારણ કે આગળથી બી કદાચ પેસેન્જર આવશે. ડબલ ડેકર છે, ઉપર બી છે નીચે છે. ચલો વળી વહેલા સર મહેસાણા તો પહોંચીશ મતલબ 9:40 એટલે ગણો ને 10 વાગે હું અમદાવાદ પહોંચી જઈશ. અમદાવાદ પછી મારા ઓફિસ જઈશ અને ઓફિસ મારી ગાડી લઈને પછી મેં તબિયત સારી હશે તો પાછો આવીશ અમદાવાદ. બાકી કાલ રજા પાડીશ કારણ કે તબિયત મારી વખત આ વખત જબરદસ્ત ઘણું બી એમ ભરાઈ ગયું છે. કપ ભરાણું છે બરાબર અને સિટિંગ અરેન્જમેન્ટ ઘણું સારું છે, કમ્ફર્ટેબલ છે. પેલું 730 મારી ટિકિટ થઈ છે. ભાઈ આ ગાડી છે ને લગભગ 135 કિલોમીટર ગણો 140 કિલોમીટરની સ્પીડથી આ ગાડી ચાલી રહી છે. તો અને ખરેખર ટ્રેન ઘણી સારી છે અને આખી ટ્રેન જોવા જઈએ તો ખાલી છે. ઉપરનું કમ્પાઉન્ડ છે ઉપરની સાઈડમાં એ આખું ભરાઈ ગયું છે. અહીંયા બધું ખાલી છે અને હવે મારી તબિયત પાછી સારી થઈ ગઈ છે. બોલો ઘરે જવાનો ટાઈમ આવે એટલે સારી થઈ ગઈ છે. હવે પેલું સમોસા ખાધા હતા થોડુંક રાહતથી. સમોસા ઘણા સારા હતા. મેં ફર્સ્ટ ટાઈમ બધું રેલવે સ્ટેશનનું ખાધું છે એટલે જો છૂટકો નહોતો, મજા આવી ગઈ. મસ્ત મુસાફરી કરી જો હું તો ફર્સ્ટ ટાઈમ બેઠો હતો આવી જગ્યા ઉપર. કદી બેસવાનો મોકો મળ્યો નથી કારણ કે હું હંમેશા ટ્રાવેલિંગ કરું 2 ટાયર એસીની અંદર જ જતું હોઉં છું. પરંતુ આજે વળી અર્જન્ટમાં ટિકિટ લેવાની જરૂરત પડી એટલે આમાં બેસવું પડ્યું અને પહેલાં સર આપણા ઘરે પહોંચી પણ જઈએ એટલે કોઈ તકલીફ પણ ના પડે આપણને. ચલો ભાઈ અત્યારે ચા પીવાની ઈચ્છા હતી. ચાના કહે છે 20 રૂપિયા પરંતુ અહીંયા આગળ સિસ્ટમ આખી અલગ છે. આ બી પેકેટ આવે છે. પેકેટમાં શું ગરમ પાણી નાખી દેશે બધી ચા આખી રેડી. જો પેલો ભાઈ ગરમ પાણી નાખ્યું ને ખબર નહીં. इसको कौन सी चाय बोलते हैं भाई? स्टैंड चाय. स्टैंड ये डालने का है भाई? इसको डालने का? डाल दिया है. अच्छा डाल दिया तो दे दो मेरे को एक पैकेट दे दो. घर पे ट्राई करता हूँ. पैसे दे दो. कितना हुआ? चलो पहले इसको पी लेता हूँ फिर बोलता हूँ आपको. अच्छा आप लोग देसी चाय जेवी चाय नहीं. देसी चाय जैसी होती है वैसी तो नहीं है भाई. अभी रेडीमेड बना हुआ आता है तो ऐसा ही होगा.
इसमें गर्म पानी डाकर किया गरम पानी डाला तो सबमिट आता है ચા જેવું લાગે ભાઈ ચા પીધી છે મનને સંતુષ્ટ થાય चाय ચલો ભાઈ મારું ઘર આવી ગયું છે એટલે બરોડા છે ને સરસ મજાનું મારું બરોડા વડાપાવ ખાવ ભાઈ બોલો બોમ્બે ગયા ને વડાપાવ ના મળ્યા મેદુવડા ખાવા ના મળ્યા અને સરસ મજાનું ડેવલપમેન્ટ કર્યું છે જુઓ અને અત્યારે મને વળી આ ડબલ ડેકરમાં જોરદાર ઠંડી લાગતી હતી અહીંયા કંટ્રોલ નંબર હતો કે મેં ફોન કરીને કમ્પ્લેન કરી ભાઈ આવી ગયા છે થોડું સ્લો કરી રહ્યા છે સ્લો किया ना हाँ मैंने कॉल किया था तेरा नंबर पे मतलब तेरा नंबर ही बंद हो जाएगा तेरा नंबर का ही बंद होगा पूरा बंद होगा ना समस्या ये है अच्छा मतलब पूरा बंद नहीं करना है मतलब स्लो करना है धीरे धीरे दूसरे परेशान ना हो जाए अरे कोई नहीं थैंक यू भाई चलो भाई खाली जस्ट 2 મિનિટમાં કોલ કર્યો 2 મિનિટમાં આપી આવી ગયા છે ને સારી એવી સર્વિસ એકચ્યુઅલી તો મને સવારથી ઠંડી ચડી છે ગરમી તો હતી જ બરાબર તો પછી ઠંડી વધારે थोड़ा कूलिंग रखना पड़ता है नहीं हाँ वो तो हाँ नगर सफोकेशन हाँ सफोकेशन नहीं राइट ठीक है भैया कर दिया થેન્ક યુ ભાઈ આ છે આપણી ઇન્ડિયન રેલવેની સર્વિસ ચલો ભાઈ ફાઇનલી અત્યારે આપણે અમદાવાદ રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ હવે સીધા પહોંચવું ઓફિસે તો ગાડી લઉં અને ઓફિસમાં થોડું કામ છે એ બી પતાવું તો કાલે કદાચ હું ના આવું તો મારે કામ થઈ જાય મારે આવવાની જરૂરત ના પડે શું થાય છે જો ભાઈ અમારા ગીગાટા રાતનો નજારો આ રીતે સામે ગીગાટા મેટ્રો સ્ટેશન આઈ થિંક મેટ્રોમાં આવી શકે પરંતુ રેલવેમાંથી અહીંયા આવતા 5-10 મિનિટ થોડો વધારે બગડી જાય કારણ કે મેટ્રો અવેલેબલ હોય ના હોય થોડા બીજા લોચા પડીને ગાડી ચાર્જ બેસ્ટ છે મેટ્રો કરી નક્કી ના 5-10 મિનિટ તો લાગે છે ને આવવામાં અને ત્યાં જો રાત્રે બધી સાફ સફાઈ કરે છે ને આપણો ગુજરાત છે ભાઈ ચલો ભાઈ ફાઇનલ અત્યારે હું પહોંચી ગયો છું સુભાષ બ્રિજ અને સરસ મજાની મેં ચા પીધી અને તમને મારી આંખો દેખાતી હશે લાલ ચટક જબરજસ્ત લાલ ચટક આંખો થઈ છે આ કોઈ વ્યવસ્થિત રીતે મહેસાણા પહોંચી જાઉં મારો મિત્રે મને કીધું હતું કે વિશાલભાઈ તમારે એવું તબિયત ખરાબ હોય તો મને કહેજો તો હું રાહ જોઈશ તમારી તમને જોડે લેતો જઈશ તો મેં કીધું કે ભાઈ તું 6 વાગે મને રિંગ કરજે તો ફાઇનલી મને ખબર પડી જશે કે તબિયત સારી છે કે ખરાબ છે સારી હોય તો પછી એના રોકાણ કોઈ મતલબ નથી એનીવેઝ જલ્દી પહોંચીએ મેવાના ઘરે જ જમવાનું છે કારણ કે મેં બહાર નથી જમવાનું રૂચાઈ કીધું સેવટાનું શાક સરસ મજાનું બનાવી દેજો ઘરે જઈ શાંતિથી જમી લઈશ ચલો સીધા હવે પહોંચીએ ઘરે માતાજીનું નામ લઈ ચલો ભાઈ 12 વાગ્યા એક્ઝેક્ટ આપણે પહોંચી ગયા છીએ મગા સોરી વડકા જબરજસ્ત જ્યારે તમે ડ્રાઇવિંગ કરી હોય ને બીજા લોકો હોય તો બી સુઈ જ જાય જોરદાર ડ્રાઇવિંગ કરી હા બેટા આખું કપ ને બધું ફરાઈ ગયું છે એક્ઝેક્ટ 12 વાગે હું ઘરે પહોંચ્યો થોડું ફ્રેશ છે જો ખાલી કેસ નીકળતું બાકી કેસ નીકળેલા સારા થશે કેસ નીકળશે ગરમ ના કરે ગરમ નહીં કરવું ગરમ ના કરે ખાઈ લઈએ ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે ત્યાં સુધી અમને આપણો જય હિન્દ ભારત માતા કી જય અને વિડીયો ગમે તો બધા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને રાધે રાધે